શૂદ્ર જાતિની રાણી રાસમણીએ બનાવેલું મંદિર અને એક બ્રાહ્મણ પૂજારી. રામકૃષ્ણના જીવનનો એક પ્રસંગ છે. એક શૂદ્ર જાતિની રાણી રાસમણીએ મંદિર બનાવ્યું. તે શૂદ્ર હોવાથી કોઈ બ્રાહ્મણ તેના મંદિરમાં પૂજા કરવા તૈયાર ન હતો. મંદિર અશુદ્ધ થઈ જાય એટલે રાસમણી પોતે પણ ક્યારે મંદિરની અંદર જતા ન હતા. મંદિર પૂજા વિના રહેશે તો આ ચિંતાથી તે ખૂબ જ દુઃખી રહેતી. પછી કોઈએ તેને જાણ કરી કે ગદાધર નામનો એક બ્રાહ્મણ છોકરો છે, થોડો ગાંડા જેવો છે, તે કદાચ પૂજારી બનવા તૈયાર થઈ પણ જાય. આ ગદાધર જ પાછળથી રામકૃષ્ણ બન્યા. ગદાધરને પૂછ્યું તો તેણે કહ્યું ઠીક છે, તે આવશે. તેણે એક વાર પણ એવું ના કહ્યું કે હું બ્રાહ્મણ થઈને શૂદ્રના મંદિરમાં કેવી રીતે જાઉં. ગદાધરે કહ્યું ઠીક છે, અહીં પ્રાર્થના કરું છું, તેમ ત્યાં કરીશ. ઘરના એ અને મિત્રોએ તેમને રોક્યા, પણ તે ના માન્યા. મિત્રોએ એમ પણ કહ્યું કે તેમને બીજે ક્યાંક નોકરી મળી જશે, નોકરી પાછળ તમારો ધર્મ ના ગુમાવો. પણ ગદાધરે કહ્યું પ્રશ્ન નોકરીનો નથી, મારો ભગવાન પૂજા વગર રહી જાય તે યોગ્ય નથી. પછી રાસમણીને સમાચાર મળ્યા કે તે પૂજા કરશે, પરંતુ તેને પૂજામાં દીક્ષા લીધી નથી. તેણે ક્યારેય પૂજા કરી નથી, ખાલી પોતાના ઘરમાં જ પૂજા કરતો આવ્યો છે. તેની પૂજા કરવાની કોઈ શાસ્ત્રીય રીત કે ધાર્મિક વિધિ પણ નથી, અને તેની પૂજા પણ થોડી વિચિત્ર હોય છે. ક્યારેક કરે તો ક્યારેક ના કરે, ક્યારેક આખો દિવસ કરે છે તો ક્યારેક મહિનાઓ સુધી ના કરે. તે સાથે એવું પણ જાણવા મળ્યું છે કે પૂજા કરતી વખતે તે પહેલા ભોગ ખાય અને પછી ભગવાનને જમાડે. રાસમણીએ કહ્યું ભલે, આવવા દો. કોઈ તૈયાર ન હતું, પરંતુ આ તૈયાર તો થયો. તે આવ્યો અને ગડબડ શરૂ થઈ ગઈ. ક્યારેક પૂજા થાય તો ક્યારેક મંદિરના દરવાજા બંધ જ રહેતા, ક્યારેક કેટલાય દિવસો સુધી ઘંટ ના વાગે, દીવો ના પ્રગટે, અને ક્યારેક સવારથી પ્રાર્થના ચાલતી અને રામકૃષ્ણ કલાકો સુધી પૂજા કરતા અને નાચતા રહેતા. છેવટે રાસમણીએ કહ્યું કે આવું કેમ ચાલશે. મંદિરના ટ્રસ્ટીઓએ બેઠક બોલાવી. તેમણે કહ્યું આ કેવી પૂજા છે, કયા શાસ્ત્રમાં આવું લખ્યું છે. રામકૃષ્ણે કહ્યું પૂજાનો શાસ્ત્ર સાથે શું સંબંધ છે ભાઈ. પૂજા પ્રેમની પરિભાષા છે. જ્યારે કરવાનું મન ના હોય તો કરવું ખોટું ગણાય, અને ઈશ્વર તો ઓળખી જ લેશે કે આ મન વગર થઈ રહ્યું છે, અને હું તમારા માટે થોડી પૂજા કરું છું. હું ઈશ્વરને છેતરી ના શકું. જ્યારે મન જ ન હોય, જ્યારે ભાવ જ ના થાય, ત્યારે હું પૂજા કરીશ તો ભગવાન ઓળખી જશે. હું ભગવાન સાથે છેતરપિંડી ના કરી શકું. આ પૂજા નહીં પણ મોટું પાપ ગણાશે. અને જ્યારે ભાવ ઉભો થાય છે ને, ત્યારે હું તેને એકત્રિત કરી દઉં છું. 2-3 અઠવાડિયાના ભેગા થયેલા ભાવમાં પૂજાનો આખો દિવસ નીકળી જાય છે, પણ મન વગરની પૂજા હું કરી જ ના શકું. તેમણે કહ્યું મને તમારી કોઈ કાયદો કે વ્યવસ્થા હોય તેવું લાગતું નથી. તમે ક્યાંથી શરૂ કરો છો, ક્યાં સમાપ્ત કરો છો. રામકૃષ્ણે કહ્યું હું એ જ કરું છું જે તે મારી પાસે કરાવે છે. મારા નિયમો હું ઈશ્વર પર લાદી ના શકું. નથી, આ કર્મકાંડ નથી, પૂજા છે. આ ઈશ્વર તરફનો તમારો પ્રેમ છે. જેમ રોજ ભાવ હોય તેમ હું કરું છું. ક્યારેક પહેલા ફૂલ ચડાવું છું તો ક્યારેક પહેલા આરતી કરું છું, ક્યારેક નાચું છું તો ક્યારેક ચૂપચાપ બેસી રહું છું, ક્યારેક ઘંટડી વગાડું છું તો ક્યારેક નથી વગાડતો. જેમ અંદરથી ભાવ પ્રગટ થાય છે ને, જેમ તે કરાવે છે ને, તેમ હું કરું છું. હું કોણ વળી મારું ધાર્યું કરવા વાળો. ટ્રસ્ટીઓએ કહ્યું પણ તમે પહેલા ભોગ ચાખી લો છો અને પછી ભગવાનને અર્પણ કરો છો. વિશ્વમાં ક્યાંય આ વિશે સાંભળ્યું નથી. પહેલા ભગવાનને ભોગ અર્પણ કરાય, પછી પ્રસાદ ગ્રહણ કરાય. રામકૃષ્ણે કહ્યું હું આ તો ક્યારે નહીં કરી શકું. હું જેમ કરું તેમ જ કરીશ. મારી માં જ્યારે કોઈ વસ્તુ બનાવતી ત્યારે તે પહેલા જાતે ચાખતી, પછી મને આપતી. ખબર નહીં તે આપવા યોગ્ય છે કે નહીં. ક્યારેક મીઠાઈમાં ખાંડ વધુ હોય તો તે મને જ ભાવે તો હું ભોગ ના ચડાવું. મારી માતા જે મારા માટે ન હતી કરતી તે હું ભગવાન માટે પણ ના જ કરી શકું. આવા પ્રેમમાંથી જે ભક્તિ ઉઠે છે ને, તે દરરોજ નવી હોય છે. તેની કોઈ નિશ્ચિત ક્રિયા ના હોઈ શકે, તેમાં કોઈ બંધાયેલ માળખું ના હોઈ શકે. શું પ્રેમ પણ પદ્ધતિમાં થાય? પૂજા માટે પણ કોઈ શાસ્ત્ર છે? શું પ્રાર્થનાની કોઈ પદ્ધતિ છે? તેમાં તો ભાવનો ઉમળકો હોય, એક લહેર હોય જે ફક્ત શુદ્ધ મનથી નીકળે અને ઈશ્વર સુધી પહોંચે. કેટલી સરસ વાર્તા છે નહીં? ફટાફટ બધાને શેર કરો. આવા મહાન સંતો ભારતમાં થયા એ આખા ભારતનું ભાગ્ય છે. તમને કેવી લાગી વાર્તા તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.